સુરત જિલ્લામાં ગેસના બોટલ ભરીને જઈ રહેલ ટેમ્પો ચાલકને અટકાવી પોલીસ હોવાનું જણાવી ધાકધમકી આપી 50,000 રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. એક તરફ ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધને પગલે પ્રજા ગેસ માટે કિલ્લત ભોગવી રહી છે, ત્યારે બીજી તરફ આવી પરિસ્થિતિનો ફાયદો અમુક લેભાગુ તત્વો ઉઠાવી રહ્યા છે. ગેસના બોટલ ભરીને જઈ રહેલ ટેમ્પો ચાલકને અટકાવી પોલીસ હોવાનું જણાવી ધાકધમકી આપી 50,000 રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. સુરત જિલ્લાના બારડોલી ધુલિયા રોડ પર એક ટેમ્પો ચાલક એજન્સીના એલપીજીના ગેસના બોટલ ભરીને પસાર થઈ રહ્યો હતો. દરમિયાન 2 સ્કોર્પિયો કારમાં આવેલા 4 ઇસમોએ ટેમ્પો અટકાવ્યો હતો અને પોતે એલસીબી એસઓજીના માણસ હોવાની ખોટી ઓળખ આપી અને ધાકધમકી આપી હતી. બાટલા ભરીને ક્યાં જાય છે, કાળા બજાર કરે છે કહી ચાલકને ધમકાવ્યો હતો અને પુરવઠા અધિકારીને બોલાવીને ટેમ્પો જમા કરાવી પોલીસ કેસ કરવાની પણ ધમકી અપાઈ હતી. ગભરાયેલ ટેમ્પો ચાલક એજન્સીના મેનેજરને ફોન કરી સમગ્ર ઘટના બાબતે વાત કરી હતી. ખોટી પોલીસની ઓળખ આપનારા એ સમયે 50,000 રૂપિયાની માંગણી કરી હતી. મેનેજર દ્વારા 50,000 રૂપિયા આપી પણ દેવામાં આવ્યા હતા. ચારે ઇસમો પૈસા લઈને ફરાર થઈ ગયા હતા. જોકે એજન્સીના મેનેજરને શંકા જતા પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ દોડી થઈ ગઈ હતી અને ગતના કલાકમાં જ 4 પૈકીના 3 ઇસમોને ઝડપી લીધા હતા. જોકે એક આરોપી હજુ પણ પોલીસ પકડતી દૂર છે. ઝડપાયેલા 3 ઇસમો સલીમ નાસિર ખાન મેહર, ઉમર મોહમ્મદ શરીફ કલર, આસિન મોહમ્મદ શરીફ કલર મૂળ રાજસ્થાનના છે અને હાલ માંડવી, માંગરોળ તેમજ વાલોડ ખાતે વસવાટ કરે છે અને આ તમામ લોકો ગેસ બોટલના ધંધા સાથે સંકળાયેલા છે. જ્યારે વોન્ટેડ આરોપી સિકંદર મુસીખાન કલર માંડવી નગર ખાતે રહે છે. પોલીસે હાલ આ 3 આરોપીઓ પાસેથી ગુનાના કામે વપરાયેલી બંને સ્કોર્પિયો કાર તેમજ 50,000ની રોકડ કબજે લીધી છે અને આ લોકો અગાઉ કઈ જગ્યાએ કોઈ ગુના કાર્ય કર્યા છે કે કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.